હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને આજના દિવસની શરૂઆત અમે કોચને બંધારી કરી દીધી અને ગઢુભાઈ તો 4 વાગ્યાના ઉઠી ગયા હતા. જોઈ લો, 4 વાગ્યાનો ઉઠ્યો હતો. ઓ બાપરે, તો 4 વાગ્યાનો ઉઠ્યો. બોલ્ડરી કેવો હશે ટેપા. લડાઈ થવાની છે મારી અનુ પાકિસ્તાન વાળાની. 4 વાગ્યાનો ઊંઘે તો ઊંઘ નહીં આવતી હોય. એવાનું આખો દર ઓડી વાળી જ નહીં. સારી હોય કેટલી શાંતિ. જોઈ લો બંકા. તો ભાઈ દિલ્હીની જેમ આપણે હેડતા હેડતા આવી ગયા છું. હવે થોડું બાકી છે, પછી સીધો હમણાં પેલો ગેટ દેખાય ને એટલેથી ઘઉં બેહવાય. તો ભાઈ હવે આટલાથી ફરીથી ઉદકોમાં બેસીશ. ભાઈ આ તો 4 વાગ્યા ને આપણે નીકળી જતો. કેટલો તડકો શું કે ભાઈ, આપણે 8મો આવી ગયા. ભાઈ ગરમી તો બહુ પડે, જોરદાર ખતરનાક. થોડા ટાઈમ ઊભો થઈ જાય. શું કેવું? ગટુભાઈ મેં ગટુભાઈ બે નેટ પકડાવા ગયા ઉપર. નેટ નેચે પકડ. ઓ ના ખવા, ઓ બાપ. ઈટ ના ખવાય. ઈટ ખવા દે. જોઈ લો ગટ્ટુ. હાલ તો આખી ઈટ ગાલી જ મોઢા. જાડી પકડજો. રેસ મારે પાછળ. પકડી જાડી. જો ઈટ આખી મોઢામાં ગાલી હતી હમણાં. કોઈ ઊંઘ્યા મજા આવે નહીં, પણ ઠંડી પડે હાલ તો હારી. જોજો બે નીકળી ના જાય થઈ. અને એથી આમ રાખ્યો વાયર છે કણ એના અડ વાયર નહીં અડ. મમુ ખાઈશ ભાઈ. જાડી
એ નહીં કે સાહેબ બધો ભગત શું કીએ હમ એ નાઈટ કરજે શું જીવી છે પાસ તો ચાલો મળીએ કાલે નવા વિડીયોમાં.